વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ભારતનો વારસો તેનો અભ્યાસ કરશું. અભ્યાસક્રમની દ્રષ્ટિએ આ પાઠને 3 માર્ક્સનો ગુણભાર ફાળવવામાં આવેલ છે, જેમાં એક જોડકા જોડો કે ખાલી જગ્યા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે અને 2 માર્ક્સનો એક ટૂંકમાં ઉત્તર લખો તે પ્રકારનો પ્રશ્ન પૂછાતો હોય છે. તો ચાલો આ પાઠને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ભારત એક વિશાળ વિસ્તાર અને એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. સમગ્ર દુનિયામાં હાલની દ્રષ્ટિએ વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો 7મો નંબર છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમાંકે. ભારતે સમગ્ર વિશ્વને એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો પૂરો પાડેલો છે. ભારતમાં શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પમાં આપણે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત જેવા શબ્દ આપણા દેશ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. ભારત દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી. વેપાર કરવા માટે આવેલી આ પ્રજાઓ ભારતમાં સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. અને આ બધાથી ભારતની એક વિવિધતાસભર, એક વૈવિધ્યસભર, એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું નિર્માણ થયું. ભારતની સંસ્કૃતિની કેટલીક વિશેષતાઓ છે, જેમાંની સૌથી પહેલી વિશેષતા એ છે કે ભારતની સંસ્કૃતિ એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. અહીંયા જે પહેલો જે ફોટો બતાવે છે તે મિશ્ર સંસ્કૃતિનો છે. એક સમયે એમ કહેવાતું હતું કે મિસરની સંસ્કૃતિ એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે, પણ સિંધુ ઘાટીની સભ્યતા મળી આવતા, હડપ્પીય સભ્યતા ના અવશેષો મળી આવતા એ સાબિત થયું કે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ એ ભારતની સંસ્કૃતિ છે અને વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં ભારતની સંસ્કૃતિનો પણ સમાવેશ થાય છે. હડપ્પીય સભ્યતા એ ભારતની પ્રાચીન સભ્યતા છે. ભારતીય સંસ્કૃતિ એ વિશ્વને સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવે છે. સત એટલે સત્ય, ચિત્ત એટલે જ્ઞાન, આનંદ એટલે કે આનંદ. આ બધી જ બાબતો ભારતીય સંસ્કૃતિ આપણને અનુભૂતિ કરાવે છે. અહીંયા જે ફોટો બતાવેલો છે તે આપણા એવા ઋષિ મુનિઓ, એવા ગણિત શાસ્ત્રીઓ, એવા ખગોળ શાસ્ત્રીઓ અને એવા તબીબી વિજ્ઞાનના તજજ્ઞ છે કે જેણે સમગ્ર વિશ્વને એક એવો વારસો ભેટમાં આપેલો છે કે જેના બદલ વિશ્વ હંમેશા તેમનું ઋણી રહેશે. ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ રચી તબીબી વિજ્ઞાનમાં વૈદક શાસ્ત્રમાં શ્રેષ્ઠતમ પ્રદાન કરી. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. એવી તો ઘણી વાતો કરી શકાય, જેની ચર્ચા આપણે આગળના પાઠોમાં પણ કરવાની છે. એટલે અહીંયા આપણે વિસ્તૃત વાત કરતા નથી, માત્ર એટલી જ વાત કહેશું કે સમગ્ર વિશ્વને જ્ઞાનની સંસ્કૃતિ જો કોઈ પૂરી પાડી હોય તો એ ચોક્કસપણે ભારતીય સંસ્કૃતિ છે. વિશ્વની ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં વેપાર કરવા માટે અનેક પ્રજાઓ આવી, તે ભારતમાં સ્થાયી થઈ અને તેના પરિણામ સ્વરૂપે આ ભિન્ન ભિન્ન પ્રજાને સંસ્કૃતિઓના આદાન પ્રદાનથી એક સમન્વિત, એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. એ ભારતની સંસ્કૃતિની ચોથી વિશેષતા એમ કહી શકાય કે ભારતે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યનું આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. આજે 2 ઓક્ટોબરને આપણે વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. ભારતના શાંતિના વિચારો, વસુધૈવ કુટુંબકમના વિચારો, સમન્વયતાના વિચારો સમગ્ર વિશ્વએ માત્ર સ્વીકાર્યા જ નથી, તેને અપનાવ્યા પણ છે અને ભારતની સંસ્કૃતિએ વિશ્વને આપેલો આ અમૂલ્ય વારસો પણ ગણી શકાય. હવે ઘણી વખત એક પ્રશ્ન પૂછાતો હોય છે કે ભારતની સંસ્કૃતિના વારસાનું નિર્માણ અને ઘડતર કોણે કરેલું છે? ભારતની સંસ્કૃતિના વારસાનું નિર્માણ અને ઘડતરમાં અનેક ઋષિ મુનિઓ, અનેક સંતો, અનેક વિદુષીઓ, અનેક વિદ્વાનો, અનેક ચિંતકો, અનેક કલાકારો, અનેક વૈજ્ઞાનિકો, અનેક સંશોધકો, અનેક સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો,
રાજનીતિજ્ઞો, અનેક લોકોનો ફાળો છે કે આ તમામ લોકોએ ભારતીય સંસ્કૃતિમાં, ભારતના વારસામાં અમૂલ્ય યોગદાન આપેલું છે કે જેના પરિણામ સ્વરૂપે ભારતનો એક વૈવિધ્યસભર વારસાનું નિર્માણ થયું છે અને તેની સાથે તેનું ઘડતર પણ થયું. ચાલો આગળ વધીએ. એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે કે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિની એક વ્યાખ્યા નૃવંશશાસ્ત્રી મેલિનોવસ્કી આપી. મેલિનોવસ્કી એમ કહે છે કે સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ. આ વ્યાખ્યા 2 શબ્દથી બનેલી છે. એક છે માનવ મન અને બીજું છે ખેડાણ. અહીંયા 2 ચિત્ર આપની સામે બતાવેલા છે. પહેલું ચિત્ર અગ્નિની શોધ કરતો આદિમાનવ અને બીજું ચિત્ર હાલની જીવનશૈલી જીવતા માનવ. વિચાર કરો, અગ્નિની શોધ વખતનું આદિમાનવનું જીવન અને આજનું માનવનું જીવન, બંને વચ્ચેનો જે તફાવત છે, બંને વચ્ચેની જે પ્રગતિ છે, બંને વચ્ચેનો જે વિકાસ છે, તેને આપણે સંસ્કૃતિ કહી શકાય. સંસ્કૃતિ આદિમાનવથી લઈને આજ દિન સુધી માનવની જે ટેવો બદલાઈ, માનવના જે વિચારો બદલાણા, માનવની જે સંસ્કૃતિ બદલાઈ, માનવના જે મૂલ્યોમાં બદલાવ આવ્યો, તેની ધાર્મિક, સામાજિક નીતિ રીતિઓમાં જે બદલાવ આવ્યો, તે બધી જ બાબતોને આપણે સંસ્કૃતિમાં ઉલ્લેખિત કરી શકીએ. સંસ્કૃતિ એટલે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી, જીવનને ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી જાઓ, પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના ભારત તમે જુઓ, અનેકવિધ રહેણી કરણી કરતા જીવતા, અનેકવિધ ટેવો પાળતા, આચાર વિચાર અનુભવતા માણસો આપને જોવા મળે. આ બધાની એક સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે પરાપૂર્વ કાળથી લઈને આજ દિન સુધી માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી, આ બધાથી એક સંસ્કૃતિનું નિર્માણ થયું. સંસ્કૃતિની વ્યાખ્યા જો હજી આપવી હોય તો સંસ્કૃતિના સંદર્ભે એમ કહી શકાય કે દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા જે પરિવર્તનો છે, જનજીવનમાં આવતા જે બદલાવ છે, જે સુધારાઓ છે, જે નીતિ રીતિઓમાં જે બદલાવ આવે છે, આ બધાથી એક અલગ, એક ભિન્ન સંસ્કૃતિનું નિર્માણ અને ઘડતર થતું હોય છે. અહીંયા ફરી પાછા 2 ચિત્ર બતાવેલા છે અને એ ચિત્રના સંદર્ભે સંસ્કૃતિની એક વ્યાખ્યા આપી છે. સંસ્કૃતિ એટલે કે ગુફાથી લઈને ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. એક પ્રશ્ન આપણને કે પહેલા માનવ ક્યાં રહેતો? ગુફામાં રહેતો. આજે માનવ ક્યાં રહે છે? ઘરમાં રહે છે. તો એ ગુફાથી લઈ અને ઘર સુધીની જે માનવ જાતની જે પ્રગતિ છે, જે વિકાસ છે, જે ખેડાણ છે, એને આપણે સંસ્કૃતિ કહી શકીએ છીએ. સંસ્કૃતિ એટલે કે માનવની જીવન જીવવાની રીત. દરેક માનવની જીવન જીવવાની રીત અલગ અલગ હોય છે. એનો અર્થ એ થયો કે દરેક માનવ સમાજની સંસ્કૃતિ પણ અલગ અલગ હોય છે. કોઈ પણ દેશમાં એક કરતા વધુ સંસ્કૃતિ જીવતા લોકો જોવા મળે છે, કારણ કે સંસ્કૃતિ એ માનવની જીવન જીવવાની ઢબ છે, જીવન જીવવાની રીત છે. માનવે સંસ્કૃતિ પણ બદલાઈ શકે. તો આ વાત આપણે સંસ્કૃતિના સંદર્ભે કરી. 4 બાબતોની વાત કરી. સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ. નંબર 2, સંસ્કૃતિ એટલે કે ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે કે ગુફાથી લઈને ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. અને સંસ્કૃતિ એટલે કે માનવની જીવન જીવવાની રીત. આ 4 બાબતો આપણે સંસ્કૃતિની વ્યાખ્યામાં, સંસ્કૃતિના અર્થમાં લઈ શકીએ. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે વારસો એટલે શું? વારસો એટલે પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ મળે તેને આપણે વારસો કહેવાય. એક પેઢી એને શીખેલી બાબતો એની અનુગામી પેઢીને આપે, અનુગામી પેઢી એને શીખેલી બાબતો એમાં ઉમેરો કરે, એની આવનારી પેઢીને આપે. તો આમ પેઢી દર પેઢી જીવનમાં આપણને જે કાંઈ મળે છે તેને આપણે વારસો કહીએ છીએ.
પહેલું ચિત્ર જો, હરિવંશરાય બચ્ચન, અમિતાભ બચ્ચનના પિતાજી, એમણે વારસો અમિતાભ બચ્ચનને આપ્યો. અમિતાભ બચ્ચને વારસો અભિષેક બચ્ચનને આપ્યો. તો આમ પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ મળે તેને આપણે વારસો કહેવાય. અહીંયા કપૂર ખાનદાનનું, કપૂર પરિવારનું એક દ્રશ્ય છે. બંને ફિલ્મ સાથે જોડાયેલા બંને કુટુંબ છે, પણ વારસાને સમજવા માટે આ બંને ઉદાહરણ આપણા માટે ઉપયોગી. ભારત એ પ્રાચીન વારસો ધરાવતો દેશ. વારસાને આપણે પૂર્વ કાળથી, આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. આજના સંદર્ભે જે યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોની યાદી બનાવવામાં આવી છે, અને એ વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના ઘણા સ્થળોને સ્થાન અપાયું છે. તો એ બતાવે છે કે આપણા પૂર્વજો તરફથી આપણને જે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા સ્વરૂપે જે ભેટ મળી છે તે આપણો અમૂલ્ય વારસો છે. આપણે એ વારસાને જાળવવાનો છે, એનું સંવર્ધન કરવાનું છે અને ટકાવી રાખવાની આપણી ફરજ છે. વારસાના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય, એક પ્રાકૃતિક વારસો અને બીજું સાંસ્કૃતિક વારસો. અહીંયા વૈશ્વિક વારસાના જે સ્થળો છે તેમાં જે ભારતના જે સ્થળોનો સમાવેશ કરેલો છે તે બતાવે છે. દ્રશ્ય જોતા, ચિત્ર જોતા એ ખ્યાલ આવે છે કે એમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંને વારસાના સ્થળો છે. માત્ર વૈશ્વિક વારસાના સ્થળોની દ્રષ્ટિએ જ વાત ન કરી શકાય. તમામ પ્રકારની નદીઓ, તમામ પ્રકારના સરોવરો, તમામ પ્રકારના ઉચ્ચ પ્રદેશો, પર્વતો, જીવજંતુઓ, વનસ્પતિ, આ બધું જ આપણો પ્રાકૃતિક વારસો છે. વારસાના આપણે બે પ્રકાર પાડીએ છીએ, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. એક પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સમજાવો. અહીંયા તફાવત બતાવે 3 થી 4 બાબતો બંનેમાં આપણે વાત કરી શકીએ. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. 3 શબ્દો છે, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન. આ ત્રણેય વચ્ચે આંતર સંબંધો રચાય, આ ત્રણેય વચ્ચે નિકટતમ સંબંધો રચાય તો તેનું જે પરિણામ મળે છે તેને આપણે પ્રાકૃતિક વારસો કહીએ. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ પોતાની બુદ્ધિ શક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જન કરે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહેવાય. પ્રાકૃતિક વારસો પ્રકૃતિ દ્વારા સર્જિત હોય છે એટલે એને પ્રકૃતિ દત્ત વારસો કહીએ. સાંસ્કૃતિક વારસો એ માનવ દ્વારા સર્જિત હોય છે એટલે એને માનવ નિર્મિત વારસો પણ કહીએ. ત્રીજી વાત, નદી છે, સરોવર છે, તળાવો છે, પર્વતો છે, ફળદ્રુપ મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, સાગરો છે, વનસ્પતિ છે, જીવજંતુઓ છે, આ તમામ પ્રાકૃતિક વારસાના ઉદાહરણ કહી શકાય. હજી ઘણા ઉદાહરણ તમે એમાં ઉમેરી શકો છો. જે આપણે ભૂગોળમાં આવતા જે કેટલાક મુદ્દાઓ છે, જે પ્રાકૃતિક ભૂગોળને લગતી બાબતો છે, તે બધી જ બાબતો આપણા પ્રાકૃતિક વારસાનો એક ભાગ બને. સાંસ્કૃતિક વારસામાં તમામ પ્રકારના કિલ્લા, મહેલો, માનવ શિલ્પો, એ ઉપરાંત મકબરાઓ, મંદિરો, મસ્જિદો, ચૈત્યો, સ્તૂપો, દરવાજાઓ સાંસ્કૃતિક વારસાનું ઉદાહરણ કરી શકાય. આજ સાંસ્કૃતિક વારસાના આપણા આઝાદીના સમયના, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે જોડાયેલા જે સ્થળો છે તેને પણ આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં સમાવેશ કરી શકીએ છીએ. કેટલાક વિશિષ્ટ કહી શકાય તેવા સાંસ્કૃતિક વારસાના સ્થળ છે, જેમ કે દાઢીવાળા પુરુષનું શિલ્પ. હડપ્પિયન સભ્યતાનું આ એક સાંસ્કૃતિક વારસાનું ઉદાહરણ કહી શકાય. હડપ્પિયન સભ્યતાનું છે કાંસાની નર્તકીની મૂર્તિ, તેને પણ આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ. મૌર્ય યુગમાં ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ. ભારતમાં શિલ્પ બનાવવાની કલા 5000 વર્ષ કરતા જૂની છે અને આ શિલ્પો પથ્થરોમાં અને ધાતુઓમાં નિર્માણ થયા. તો એવા શિલ્પોમાં મૌર્ય યુગનું ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા ગૌતમની પ્રતિમા, આ બધાને આપણે સાંસ્કૃતિક વારસાના એક ઉદાહરણ તરીકે ઓળખાવી શકીએ. આવું તો ઘણી વાતો આપણે કહી શકીએ. તાજમહેલ છે, લાલ કિલ્લો છે, આપણા જે બૃહદેશ્વર મંદિર છે, આ બધું જ આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં સમાવેશ કરીએ છીએ.
પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની વિગતે ચર્ચા પણ આપણે કરવાની છે. અહીંયા બંનેની તફાવતની દ્રષ્ટિએ આપણે વાત કરી છે. ચાલો હવે પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચે ગાઢ સંબંધ છે. એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચે ગાઢ સંબંધ છે, સમજાવો. કે કેટલાક ઉદાહરણના આધારે, કેટલીક સમજૂતીઓના આધારે, કેટલીક સાબિતીઓના આધારે આપણે એ કહી શકીએ કે પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચે ગાઢ સંબંધ છે. નંબર 1, આપણા જે શાસ્ત્રીય રાગ છે એ પ્રહર આધારિત. આપણા જે શાસ્ત્રીય રાગો છે તે પ્રહર આધારિત. પ્રહર એ પ્રાકૃતિક વારસો છે, શાસ્ત્રીય રાગ એ સાંસ્કૃતિક વારસો છે. તો એ સાબિત થાય છે કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચે ગાઢ સંબંધ. આપણા લોકગીતોમાં પણ પ્રકૃતિના તત્વોનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવેલું છે. આપણે લોકગીતોને સાંભળીએ તો તેમાં વરસાદ છે, વનસ્પતિ છે, તળાવ, સરોવર, વિવિધ પ્રકારના વન્યજીવો વિશે પણ ખૂબ જ સુંદર લોકગીતો રચાયા છે. તેથી કહી શકાય કે આપણો પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચે ગાઢ સંબંધ છે. વિદ્યાર્થી મિત્રો, આપણા તહેવારો ઉપર પણ ઋતુઓની સ્પષ્ટ અસર જોવા મળે છે. દક્ષિણ ભારતમાં ઉજવવામાં આવતો પોંગલનો તહેવાર, આપણે હોળીનો તહેવાર ઉજવીએ કે વસંત પંચમીનો તહેવાર ઉજવીએ, મોટાભાગના તહેવારો પર ઋતુઓની સ્પષ્ટ અસર જોવા મળે છે. તેથી કહી શકાય કે પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચે ગાઢ સંબંધ છે. આપણા કાવ્યોમાં અને આપણા ચિત્રોમાં આપણે પ્રાકૃતિક તત્વોને સ્થાન આપીએ છીએ. એ કોઈ ચિત્ર દોરતા હોઈએ તો એ ચિત્રની કલાસૂઝ આપણને પ્રકૃતિમાંથી મળે. કોઈ કવિ કોઈ કાવ્યની રચના કરતો હોય તો એની કલાસૂઝ પ્રકૃતિમાંથી મળી આવે. તો તેથી કહી શકાય કે આપણા જે કાવ્ય છે, આપણા જે ચિત્રો છે, તેનો આધાર પણ પ્રાકૃતિક તત્વોમાંથી લેવામાં આવે. તેથી કહી શકાય કે પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચે ગાઢ સંબંધ છે. આપણી તબીબી વિજ્ઞાનની ચિકિત્સા પદ્ધતિઓ છે, એ તબીબી વિજ્ઞાનની જે પદ્ધતિઓ છે, જે વિજ્ઞાન છે, જેમાં નિસર્ગ ઉપચાર, યુનાની, આયુર્વેદ, તે સંપૂર્ણપણે પ્રકૃતિ આધારિત. આપણા પહેલાના ઋષિમુનિઓ આયુર્વેદના આધારે, પ્રકૃતિના તત્વોના આધારે, ઔષધિઓના આધારે રોગોની સારવાર કરે. તો એ સાબિત થાય છે કે પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચે ગાઢ સંબંધ.